દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે। દારૂ કૌભાંડ કેસમાં તિહાડ જેલમાં બંધ કેજરીવાલની સીબીઆઈએ પૂછપરછ કરી હતી। એજન્સીએ સોમવારે પણ તેની પૂછપરછ કરી હતી। સતત બીજા દિવસે પણ સીબીઆઈની ટીમ તિહાડની મુલાકાતે ગઈ હતી અને તેની પૂછપરછની બાદ ધરપકડની પ્રક્રિયા શરૂ કરી છે। મહત્વનું છે કે મંગળવાર રાત્રે એવા સમાચાર હતા કે સીબીઆઈ દ્વારા કેજરીવાલની તિહાડ જેલમાંથી ધરપકડ કરવામાં આવી શકે છે। જો કે બાદમાં લીગલ ટીમે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમની ધરપકડ નથી કરવામાં આવી। એજન્સી માત્ર તેની પૂછપરછ કરી રહી છે। જો કે મહત્વની વાત એ પણ છે કે અરવિંદ કેજરીવાલ પહેલેથી જ ઈડી કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હોવાથી તેમની ઔપચારિક ધરપકડ કોર્ટ સમક્ષ જ થઈ શકે છે અને એટલા માટે જ અત્યારે સીબીઆઈ દ્વારા કેજરીવાલની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। અહેવાલો એવા પણ છે કે આજે સવારે 10 વાગ્યે કેજરીવાલને કોર્ટમાં રજૂ કરાશે, ત્યારે સીબીઆઈ સત્તાવાર રીતે તેમની ધરપકડ પણ કરી શકે છે।